આટલી મારી 10,000 દૂધી થઈ. બરાબર હા. છે. આ છે જંગલ મોડલ ને 1 કિલોના 370 રૂપિયા ભાવ છે બજારમાં પ્રાકૃતિક ખેતીમાં. હા. ઓકે. જિલ્લા લેવલે બેસ્ટ એવોર્ડ 25,000 રૂપિયા સરકાર તરફથી મળેલા છે. બરાબર હા. છે. મારું નામ વાલજીભાઈ રાયાભાઈ ચૌધરી, ગામ બરડેતી, તાલુકો માંડવી, જિલ્લો સુરત. ને આ બાગાયત ખાતે કેબલ નર્સરી છે, પ્લગ નર્સરી છે. ને આ બાગાયત તરફથી મને 3 લાખનું છે ને સહાય મળેલી છે. ને આમાં મરચાં તેમજ આપણે કારેલા ને મેથીની ભાજી, દાણાની ભાજી નાખેલી છે. હવે વલજીભાઈ, હા તમે શું બનાવ્યું છે જરા વિગત? આમાં છે ને મેં ધાણા નાખેલા છે ને મરચાં નાખેલા છે. હા. ને આ બાજુ છે કે ફરી પાછા દાણા નાખ્યા છે ને પેલી બાજુ દૂધી નાખેલી છે. ને ઉપર મંડપ પર છે ને નીચે આમાં પણ છે ને આ કારેલા છે, તમે જોઈ શકો છો કારેલા અને મેથી હવે હમણાં વાવેલી છે. અને આ દૂધી છે વાસ છે, મંડપ છે, એ મંડપ પર છે ને દૂધી ચાલુ થાય નીચે છે એ છે કે ધાણાની ભાજી, મેથીની ભાજી ને પાલકની ભાજી. નીચે? હા, નીચે મંડપ નીચે. હવે દૂધી તમે ક્યારે કરેલી હતી? એ દૂધી મેં ચોમાસામાં કરેલી. હા, ચોમાસામાં કરેલી. ને તમે શું ભાવ મળ્યો એમનો? એ છે ને 60 રૂપિયા કિલો ભાવ. તો તમે બજારમાં વેચો છો કે પછી સુરત માર્કેટમાં વેચું છું? હા. તો સુરત માર્કેટમાં તમે કઈ રીતે વેચો છો? એ છે ને આપણે વેસુમાં આપણા હાથમાં આપણા ગામિત સાહેબ ખરા ને એમને મારફતે માર્કેટ ચાલુ કરેલું છે ને ત્યાં વેસુમાં જઈને અમે વેચીએ છીએ. બરાબર. અને સારામાં સારો ભાવ મળે છે. પ્રાકૃતિક ખેતીમાં? હા, પ્રાકૃતિક ખેતીમાં. પ્રાકૃતિક ખેતી થોડી માહિતી આપશો? હા, જરૂર. તો પ્રાકૃતિક ખેતીમાં ફાયદો છે ને, આપણે હમણાં જો કે રાસાયણિક ખેતીવાળા ખરા ને એમને હમણાં વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, એ લોકોને નુકસાન થયું. તો પ્રાકૃતિક ખેતીમાં આપણે કોઈ નુકસાન નથી. ને આપણો દેશી બીજ વાવવાનું છે, દેશી બીજમાં આપણે ભાવ નક્કી કરવાનો છે. ત્યારે પેલા વેપારી લોકો છે ને એ લોકો આપણે પકાવવાનું ને વેપારી લોકો ભાવ કરે તો એ લોકો શું કહે કે તમારા 300 કે 400 રૂપિયા ભાવ આપે. તો આપણે છે ને પ્રાકૃતિકમાં આપણે ભાવ નક્કી કરીને આપણે ભાવ મૂકવાનો છે કે આપણા 1 કિલોના તો 300 રૂપિયા કૃષ્ણ કમોદના, ને દેવલી કોલમના 120 રૂપિયા. ને પેલી એક બીજી વેરાયટી મને ત્રિવેદી સાહેબ આપેલી છે હરિયાણાથી, એ મોસ્ટ ટોપ બિયારણ છે, તો એ પણ 120માં. તો આ કઈ ખેતી સારી, પ્રાકૃતિક સારી કે રાસાયણિક વાળી સારી? તો મારે તો એમ કહ્યું છે ખેડૂતને તમે પ્રાકૃતિક તરફ વળો ને તમે જાતે પોતે ભાવ નક્કી કરીને તમે બમણો આવક લેવો. હા, તો ફાયદો સારામાં સારો છે. વત્તા શું છે કે ઝેર મુક્ત ખેતી, ઝેર મુક્ત આહાર. તો આપણે ચોખ્ખું ખાવું તો આપણે દવાખાના પૈસા બી બચે, આપણી પેઢી બી બચે ને આપણું પર્યાવરણ પણ બચે. તો આટલું બધું છે ને આવનારી પેઢી એ છે ને રાસાયણિક ખેતી તરફ વળે ને 5 વર્ષમાં નવરી થઈ જવાની છે, બચવાની નથી. તો આપણે પ્રાકૃતિક તરફ આપણે આચાર્ય દેરવત સાહેબ કહે છે કે તમે પ્રાકૃતિક ખેતીમાં આટલા બધે છે ને ફાયદો છે ને આપણને બચાવવા માટે પ્રયત્ન કરીએ. એટલે તો ખેડૂતોએ જાગૃત થવું જોઈએ. અમારે તેમાં કે જાગૃત થાવ ને લોભામણીમાં નહીં પડવું. અને એમ કહે કે પ્રાકૃતિક ખેતીમાં આવક નથી પણ આવક બમણી છે. હા, તો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે ને કે કઈ ખેતી સારી છે. તો આમાં કોઈ જાતનું નુકસાન નથી, કોઈ જાતનું એ છે જ નથી. એમ મારે તેમ જ કેવું છે કે કોઈ જાતનું નુકસાન છે જ નથી. હવે તમે પ્રાકૃતિક ખેતીનું મતલબ કે કરવા પાછળ શું શું કરવું પડે? આમાં હોય છે ને 5 આયામ છે. દેશી ગાય આપણે પહેલા પાડવી પડે ને એમાં છે ને આપણે ધનજીવ અમૃત બનાવીને શરૂઆતમાં આપણે આપો. પછી તો તમે નહીં નાખો ને તો પાકે છે. હમણાં એક વખત નાખવું પડશે. હા, એક વખત નાખવું પડે એટલે તમારે છે ને જમીન તૈયાર થઈ જાય. પછી તમારે કોઈ જીવામૃત આપવાની જરૂર નથી, ધનજીવામૃત પણ આપવાની જરૂર નથી, કશું આપવાની જરૂર નથી. ને આમાં કોઈ આવતું જ નથી, નુકસાન બી નથી આવતું. અને લોકો શું કે શાકભાજીમાં દવા નાખવા તો જે થાય, મારે જે વગર દવા આજે તમે જો કારેલા છે વગર દવા છે. હા, કોઈ દવાની પણ જરૂર નથી, કોઈ ખાતરની પણ જરૂર નથી. હા, લોકો દૂધી તમે આટલા ટાઈમમાં કેટલી વેચી? આટલી મારી 10,000 દૂધી થઈ. બરાબર છે. તો 10,000 દૂધી આટલા વેલામાંથી થાય તરીકે ભાવ તમે લીધો? હા, બરાબર છે. તો આ તમને જે મંડપે સહાય કોને આપી? એ બાગાયત ખાતા તરફથી આપી છે મને. હા, એ 3,80,000 એવું કઈ છે. બરાબર છે, બરાબર છે. તો કેટલા ટાઈમ થયો આનો? 1 વર્ષ થયું. બરાબર છે. તો આપણે બહાર જઈએ. ચાલો તમારા તાજી
પાપડી છે. હમ હમ આ છે ને તુવેર છે, પાપડી છે, આમાં ભીંડો કોઈ છે. ભીંડા છે, હા મિશ્ર પાક છે. આમાં બરાબર. કોઈ તમને લાગે કે કોઈ આમાં રોગ છે, રોગ જીવાત નહીં મળે એમ. ચાલો તો પેલું શું છે વેલો એ? આ છે આ વેલો છે ને છે વાલજીભાઈ? આ વેલા આ દેખાય છે ને પેલા એ શક્કરિયા. શક્કરિયા છે. હા એ તાર છે. હમ આ છે શક્કરિયા છે. હમ આ શક્કરિયા છે આયરા. હમ જમીનની અંદર થાય. હા જમીનની અંદર થાય. આ પીપળાની અંદર તમે જીવામૃત બનાવો છો હા બરાબર ને? પીપળાની અંદર અમે જીવામૃત બનાવીએ છીએ. હા જીવામૃત બનાવવા માટે સર્વપ્રથમ સાણ જોઈએ. હા એટલે સાણ આમાં જોઈએ. હા પછી જે પાણી ભરવાનું 180 લીટર પાણી 180 લીટર પાણી ભરવાનું. હા અને સાણ જોઈએ હા એક ટોપલા જેટલું 10 કિલો 10 કિલો 10 કિલો અને અને 10 કિલો પેશાબ જોઈએ. હા, ને 1 કિલો ગોળ. ગોળ જોઈએ અને 1 કિલો બેસન બેસન જોઈએ અને ને થોડી માટી સજી બરાબર? માટી. હા એ નાખી ને આ પીપળાની અંદર નાખીને પછી એને જીવામૃત જીવામૃત ઘડિયાળને હલાવવામાં આવે કાંટે. 2-3 દિવસ ઘડિયાળના કાંટે. હા ને હલાવ્યા પછી જીવામૃત બને હા, એટલે આ પછી. પ્રાકૃતિક ખેતી અંદર ખાતર તરીકે નાખવામાં આવે છે. હમ. એટલે એનું પેલું ખાતરને બદલે આ ખાતર મતલબ હા. કે પ્રમાણમાં પાણી સાથે મિક્સ કરવામાં આવે છે બેક્ટેરિયા. હા બરાબર ને? એમાંથી બેક્ટેરિયા બને છે અને એ જમીનને ફળદ્રુપ બનાવે છે ને આ રીતે છોડે હા પ્રાકૃતિક ખેતીમાં થાય છે બરાબર ને? બરાબર. આ રીતે પ્રાકૃતિક હળદર પણ બનાવી છે હા, એમણે. હળદર છે. બરાબર ને? હા હળદર છે. આ હળદર છે બરાબર. ને આ જે સાણમાંથી ગોબર ગેસ છે. ગોબર ગેસ છે. હા. આમાંથી ગેસ ઉત્પન્ન થાય હા અને એમાંથી આપણે સળગાવી શકાય સળગાવી ગેસ. શકાય. ચાલો લાકડાની આપણે- કોઈ જરૂર નહીં મળે. ચાલો આગળ. આ છે મરી. હા તે દરેક આંબાને થડમાં આપણે મરી લગાવીશું તો મરી પણ આપણને ખર્ચામાં આવક આવે. બરાબર. હા દરેક છોડમાં હા આમાં હા થોડું આ લગાવી રીતના આપણે દરેક છોડ પર લગાવવાની. શકાય. બરાબર છે. કાળી 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 દ્રાક્ષ દ્રાક્ષ આ છે દ્રાક્ષ છે, કાળી દ્રાક્ષ છે અને વ્હાઈટ દ્રાક્ષ છે બંને છે. ને બંને છે. એટલે કઈ લાગી ખરી કે કોઈ વાર? ના ના હજુ નથી લાગી હજી. હા બરાબર છે. ખાલી આટલો જ હા, વેલો હા, થયેલો છે. હા વેલ જ છે. હા બરાબર છે. ચાલો આગળ. આ છે પરવળ. હા પરવો ને વેલું. આ પરવળ છે. હમ આ છે પરવળ. હમ. આ છે તુલસી. તુલસી. હા હજી આ શું છે? આ ઝાડ આ કહેવાય છે ને એલચી છે. એલચી. એલચી આ રીતે હા, થાય આ રીતના છે. આ તો એલચી એને ઉપર લાગે કે નીચે લાગે? આ નીચે આવે છે. આ નીચે એના હરિયા નીકળે છે. 3 વર્ષ. હા 3 વર્ષ પછી ચાલુ થાય. 3 વર્ષ પછી અંદરથી એના હા એ નીકળે. નીકળશે, હા, હાથા હા, નીકળશે. હાથા નીકળશે. બરાબર. એના તે છે ને એલચી થાય. બરાબર. એટલે હા, 3 વર્ષ. પાંદડા હાથા નહીં લાગે પણ નીચેથી હા, સ્પેશિયલ નીચે ત્યાં સ્પેશિયલ. હા એલચી નો પેલું નીકળે છે હા નીકળે છે. દંડા જેવું. દંડા જેવું. તેનાથી એલચી આવશે. હા એલચી આવશે. બરાબર. ઓકે. પછી આ છે બેગન ફૂટ. હા ડ્રેગન ફ્રૂટ. આ છે બેગન ફૂટ. આ છે બેગન ફૂટ છે. સફેદ છે કે લાલ? લાલ. લાલ હા ડ્રેગન ફ્રૂટ. લાલ. બરાબર છે. ને આ છે પેલો એ આંબામોર. આંબામોર. હા આંબામોર. જે આંબા જેવી સુગંધ આવે હા છે હા આપણે હા એને આંબા જેવી. કચુંબરમાં ખાઈ શકીએ છીએ. કચુંબરમાં. બરાબર ને? હમ. ઓકે. પછી આ છે આદુ. હમ. આ છે આદુ. હા આદાનો છોડ છે. અને આદુ. બરાબર ને? હા આદુ છે. એ જમીનની અંદર કંદમૂળ તરીકે આદુ હા. લઈ શકાય. આ છે ગ્રીન ટી ચા. આ આ ગ્રીન છે પ્રાકૃતિક ખેતીમાં ગ્રીન ટી ગ્રીન ટી ચા. ચા. એમાંથી આપણે પાંદડું નાખીએ ચાની અંદર ઉકાળીને તો ચા જેવો સ્વાદ આવે છે. બરાબર ને? હા પછી આ ફૂલ છે ભગવાન માટે. સવારમાં ઉઠે એટલે પહેલા ભગવાનને આપણે યાદ કરવાનો હોય સાંજ સવાર. એના માટે ભગવાન માટે ગુલાબના ફૂલ. હમ. અલજીભાઈ શેરડી સિંહાજીરો તમારી જ છે ને? હા આપણી જ છે. આ જંગલ મોડલ છે આપણું. હા. હા, એમાં છે ને ખાસ ખેડૂતોને છે ને હમ. જંગલ મોડલો જ અપનાવવું. જંગલ મોડલનો ફાયદો છે ને એ પ્રાકૃતિક ખેતીમાં ઉત્તમ છે. આ આંબારોઈ પાસે ને? હા આંબારી પાસે. આંબારોઈ પાસે એમણે હા 20 ફૂટના 24 બાય 24. હમ. હમ. હવે આમાં છે આ મારું જંગલ મોડલ છે. હા હા આ છે જંગલ મોડલ. હા આમાં 24 બાય 24 આંબા છે. હા ને આંબા પણ દરેક જાતના, એક જાતના નહીં, હા. દરેક વેરાયટી. હા. એટલે એક વેરાયટી આ સાલ આવી તો બીજી સાલ બીજી નહીં આવે હા. એટલે આપણે નુકસાન થાય. હા. તો આમાં દરેક વેરાયટી નાખેલી એટલે આપણું વરસ ફેલ નહીં થાય બરાબર છે. અને આપણને ખર્ચો મોંઘો નહીં પડે. બરાબર. ને વધતા 12 ફૂટે દરેક જાતના ફ્રૂટ. હા ફ્રૂટ. હા હા આ ફ્રૂટ જમરૂખ છે. હા આ કેળું છે. હા જમરૂખ છે. આંબો છે. હા
પછી આ જમરૂક છે, પછી આ કમરક છે, હા પછી આ સફરજન છે. કમરક હા કમરક, સફરજન આર્ય, અરે સફરજન છે. હા આ સફરજન છે. બરાબર છે. પછી આ કમરક છે, આ કમરક છે. પછી પેલી બાજુ મોસંબી છે. હા આવશે. આ મોસંબી છે. ઓકે આ મોસંબી છે. બસ વાલજીભાઈ, હવે આ રીતે એમણે ખેતીની અંદર જંગલ મોડલ બનાવ્યું છે. જંગલ મોડલની અંદર એક આંબો છે, 8x8 ના અંતરે આંબો છે, કેળું છે, શેરડી છે, મોસંબી છે, કમરક છે, સફરજન છે, બધું જ છે. બધા દરેક પ્રકારના એને દાડમ છે, જંગલ મોડલ દાડમ છે, દરેક પ્રકારના ઝાડ બનાવ્યા છે. અને એ પ્રમાણે જંગલ મોડલ જેને એને કહેવાય ને, વચ્ચે વચ્ચે શેરડી છે. એટલે એક પાક ન આવે તો બીજો પાક પણ સરસ રીતે આવી શકે અને ખેડૂતને નુકસાન ન થાય એ પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરીકે એમણે જંગલ મોડલ ઉછેર કર્યો છે. ચાલતો હવે આગળ જઈએ. છોડ આ છે હિંગ છે. આપણો આચાર્ય દ્રવિડ સાહેબ ખરો ને, એમના નર્સરીમાંથી અમે હરિયાણા ગયેલા. તો હરિયાણાથી આચાર્ય દ્રવિડની નર્સરીમાંથી આ હિંગના રૂપા લાવી. દેવેન્દ્ર, હા દેવેન્દ્ર રાજ્યપાલ, હા રાજ્યપાલ, એમના વતનમાંથી આ હિંગનો છોડ લાવ્યા છે. તમે હિંગનો છોડ ના જોયું તો આ રીતે હિંગનો છોડ પણ આવે છે. આ રીતે હિંગ લાગે છે. આ રીતે હિંગ બને છે ત્યાં આવા છોડ હાથે બને છે. બરાબર છે. ઓકે છે. હા કોઈ બાકી નહીં મળે. તજનો છોડ છે. હા તજ પત્તા છે. એના પાંદડા કામ લાગે. હા પાન બી કામ લાગે, છાલ બી કામ લાગે. ઓકે ઓકે મસાલા માટે. ઓકે ચાલો. એ છે. આ છે કૃષ્ણ કમોદ. હા આર્યુઆ. હા આ કૃષ્ણ કમોદ છે. હા ને આ છે દેવલી કોલમ છે. બરાબર છે. આ રીતના ડાંગર આવે કૃષ્ણ. હા કૃષ્ણ આ રીતના આવે. તો રાસાયણિક ખેતીમાં હજુ છે મેં કોઈ વેપારી નથી જોયા. હા કોઈ જાતનું એગ્રો નથી જોયું. હા ખાલી છે ને આપણે પોતે પકાવવાનું, પોતાનું બીજ પોતાનું ભાવે વેચવાનું. બરાબર છે. ઓકે આ છે ને દેવલી કોલમ છે. આ જરા બતાવો ની કેવું આવે. આ છે દેવલી કોલમ. હા આ છે દેવલી કોલમ છે. હા જોઈ શકો. એનો શું ભાવમાં મળે? 120 રૂપિયા કિલો. બરાબર છે. ઓકે ચાલો હવે જતા રહેતા. તો ખેડૂત આ જો આ શેરડી છે ને, હોળી પછી અમે ગોળ બનાવેલો. પછી આ શેરડીમાં કશું નથી, જીવામૃત નથી, ધનજીવામૃત નથી. તો વગર ખાતરે ને કોઈ જીવામૃત નહીં, તો આટલું ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ છે પ્રાકૃતિકમાં. કોઈ પણ ખાતર વગર ગોળ બનાવો. કોઈ બી ના વધતા ગોળમાં છે ને 120 રૂપિયા 1 કિલોના છે. હા તો આમાં 1 ટન પાર છે ને આપણને 10,000 રૂપિયા ચોખ્ખો મળે. તો કોલામાં છે ને આપણને 3,000 રૂપિયા મળે. બરાબર છે. તો કોઈ ખેતી હારી, પ્રાકૃતિક ખેતી હારી કે પછી રાસાયણિક વાળી હારી? બરાબર છે. હા તો બેસ્ટમાં બેસ્ટ પ્રાકૃતિક ખેતી હારી. બરાબર છે. ઓકે જિલ્લા લેવલે બેસ્ટ એવોર્ડ 25,000 રૂપિયા સરકાર તરફથી મળેલા છે. બરાબર છે. ઓકે લાવો. પછી આ પેલું શેનું છે? આ છે તે અમે છે ને સુરત વેચવા જઈએ છીએ. તેનામાંથી પ્રાકૃતિક ખેતી માટે સન્માનિત છે. ડાંગર કઈ છે? ડાંગર મારે કૃષ્ણ કમોદ, કૃષ્ણ કમોદ દેવલી કોલમ ને હરિયાણા વાળું છે. ને આ રવિ કૃષિ મહોત્સવમાં સન્માન છે. બરાબર છે. પછી આ છે પાવર ટેલર, બાગાયત તરફથી મળેલું છે. અને આ પશુપાલન પણ વાલજીભાઈ કરે છે. હા પશુપાલન પણ. 2-3 ભેંસ છે ને આજે દેશી ગાય છે, એના સાણ અને પેશાબનો એ ખેતીમાં ઉપયોગ કરે છે. બરાબર. વાલજીભાઈ હવે તમારી પ્રગતિમાં શું છે તે અમને જણાવો. પ્રગતિમાં તો આ તમને એવોર્ડ મળ્યા કે પ્રમાણપત્ર મળ્યા? આ છે ને આ સન્માન છે આપણા હમણાં નાયબ મુખ્યમંત્રી પેલા હર્ષસંઘવી સાહેબ, એમને સન્માન કરેલું. તેના પછી આ હમણાં આ છે આપણા આદિવાસી સમાજ તાલુકા લેવલે આપણા મામલતદાર ને તાલુકા વિકાસ અધિકારી સાહેબને સન્માન છે. બરાબર છે. પછી આ શરૂઆત આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એમનું સન્માન કરેલું. બરાબર છે. પછી આ છે ગામિત સાહેબ, એનજી રાઠોડ સાહેબ અને એનજી ગામિત સાહેબે સન્માન કરેલું છે. બરાબર છે.
પછી આ છે બાગાયત ખાતા તરફથી સન્માન કરેલું છે. બરાબર છે. આ છે પ્રફુલભાઈ સેજલિયા સન્માન કરેલું છે. બરાબર. મેન જે ખેતીના હા હા જે આ છે પ્રાકૃતિક સુભાષ ખેતીના પાલેકરના, માર્ગદર્શક જે એણે એમ. પોતે પણ ખેતી કરી છે તે. તે ઓકે. આ છે ગાય આધારિત. હા આ ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં 900 રૂપિયા દર મહિને મને નિભાવ ખર્ચ મળે છે. હા સરકાર હા તરફથી. હા સરકાર તરફથી હા એ ગાયને નિભાવ ખર્ચ માટેનું પ્રમાણ. બરાબર છે. આ મેં શરૂઆત કરેલી હમ. ખેતીવાડી આત્મા બારડોલી તાલીમ લીધેલી હા તેના માટેનું પ્રમાણપત્ર. બરાબર. પછી આ છે કૃષ્ણ કમોદ દેવલી કલમ. હા આ કૃષ્ણ કુમુદ છે. આ ટાઈપનું ડાંગર આવે. આ દેવલી કોલમ છે. વાલજીભાઈ ખેતરમાં જોયું તે બનાવ્યું છે. એ બધે દેશી બીજ. દેશી બીજથી હા, બનાવ્યું બધું છે. દેશી બીજ. તો વાલજીભાઈ આપનો ખૂબ આભાર. હા જી. તમને તમારી ખેતીની અંદર આ રીતે સરસ મજાનું મંડપ શું કહેવાય ને પ્લગ નર્સરી. પ્લગ નર્સરી બનાવી છે. તો તેની આપણે મુલાકાત કરી અને સરસ મજાનું આપણે અંદર એ જે પાક બનાવે છે દાણો મરચાં કારેલા દૂધી જે કે ભાવ લે છે તેની આપણને વાત કરી અને એમણે એની ખેતરની આસપાસ ઘરની આસપાસ જે કંઈક બનાવ્યું છે અને જે ખાતર બનાવે છે પીપની અંદર પ્રાકૃતિક ખેતીમાં દેખાય આધારિત જીવામૃત કહેતે તેની આપણને વાત કરી. હળદર છે કે પછી બાજુ તુવેર છે કે ભીંડા છે એની પણ વાત કરી. પછી દ્રાક્ષના વેલા છે કે પછી એલચી કરતી થાય આપણને બી ખબર નહીં હતી. તેમના દ્વારા આપણને માહિતી મળી અને જંગલ મોડલની અંદર આપણે જોયું તો એની અંદર દરેક પ્રકારના ઝાડ લાઇનની અંદર રોપવામાં આવ્યા છે. તો એક વર્ષે એક ઝાડ ન આવે તો બીજે વર્ષે બીજું ઝાડ આવે તો એમને નુકસાન થતું નથી. એમાં કોઈ ખાતર નાખવામાં આવતું નથી અને પ્રાકૃતિક જે ગાય આધારિત ખાતર બનાવવામાં આવે તેના દ્વારા ખૂબ સરસ ખેતી બનાવી છે. તો એમણે જે કંઈ પ્રમાણપત્રો મેળવ્યા છે કે જેમને તરફથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે કે તેની પણ આપણને એમણે પ્રમાણપત્ર બતાવ્યા અને જેને મળ્યા છે જે કંઈ વસ્તુ તે આપણને બતાવી. તો આપનો ખૂબ ખૂબ આભાર. પ્રગતિ કરતા રહેશો. જે કંઈ નવું નવું કરતા રહો તે અમને જણાવતા રહેશો. એ પ્રમાણે આપણા દ્વારા લોકોને માહિતી મળે કે આપણા જીવનની અંદર પ્રાકૃતિક કે ખેતી આધાર આપણને શું ફાયદા છે અને શું કરવાનું છે તેનું માર્ગદર્શન મળે એટલા માટે આપ ખૂબ આપની વાતથી ખૂબ અમે રાજી છીએ. હા જી. આભાર. આભાર. જય ગૌ માતા. જય.